મંત્રીની વાત કરી, બરાબર છે। આ કલ્પક મંત્રી એટલે જ્યારે શ્રેણિકના પુત્ર કોણિક રાજા અને કોણિકના પુત્ર ઉદાઈ, એ ઉદાઈ જ્યારે મૃત્યુ પામે છે, એની પણ આપણે સ્ટોરી જોઈ કેવી રીતે મૃત્યુ પામ્યા, એના પછી આ જે શ્રેણિક રાજાનું જે હતી એ બંધ થઈ, કારણ ઉદાઈ રાજાને કોઈ પુત્ર હતો નહીં, એટલે ત્યારે જે રીત હતી કે પુત્ર ન હોય તો શું કરવાનું, તો મંત્રી એક હાથીની હોય એના સૂંઢમાં કળશ આપે અને એ હાથી જેના ઉપર એ કળશ ઢોળે એને શું કરે, રાજા બનાવે અને એવી રીતે નંદ વંશ આ મગધ સામ્રાજ્ય પર એનું રાજ્ય આવ્યું। તો આ જે નંદ વંશ હતો એના સૌથી પ્રથમ મંત્રી કલ્પક, અને આ જે બધા મંત્રીઓ થયા એ બધા જૈન ધર્મના ફોલોઅર હતા, અને ઇવન આ નંદ વંશના રાજાઓ પણ હતા, એ બધા રાજાઓ પણ જૈન ધર્મને એ લોકો સપોર્ટ કરતા હતા। અને છેલ્લે તો આ જે નંદ રાજા, પહેલા નંદ રાજા વખતે કોણ હતા મંત્રી, આ હતા કલ્પક મંત્રી હતા, જેની આપણે કથા લીધી। હવે હું એના અનુસંધાનમાં જ આગળ જાઉં છું। નવમા નંદ રાજા હતા, એના વખતે મંત્રી હતા શકટાલ। આજે આપણું એક પછી એક આપણે શું કહીએ, એકના સંદર્ભમાં બીજી સ્ટોરી, બીજી સંદર્ભમાં ત્રીજી સ્ટોરી, એવી રીતે આજે આપણે આ શકટાલ મંત્રીનું કથા લઈશું। એના પછી એના પુત્ર સ્થૂલિભદ્ર, કે જેની કથા બહુ જ ફેમસ છે, ઘણા જણને ખબર પણ હશે, એની કથા આપણે લઈશું। સ્થૂલિભદ્રની પણ ઘણી મોટી કથા છે। એની સાથે સાથે સ્થૂલિભદ્ર સાથે સાથે એમની 7 બહેનો, સેણા, વેણા, રેણા, એમનો નાનો ભાઈ શ્રીયપ, એની કથા પણ સાથે આવશે। પછી જો ટાઈમ બચશે તો પછી આપણે લઈશું, પણ પહેલા જે આ એક પછી એક અનુસંધાનમાં જે કથાઓ આવે છે એ કથાઓ આપણે લઈશું। તો આ પહેલા આપણે શકટાલ મંત્રીની કથા લઈએ। તો આ શકટાલ મંત્રી મેં કીધું એવી રીતે કયા નવમા નંદ રાજાના શું હતા, મંત્રી હતા, અને મહાકુશળ હતા, મુત્સદ્દી હતા। મંત્રીઓ એના માટે જ ફેમસ હોય, રાજ્ય ભલે રાજા નામ પૂરતા ભલે ના હોય, પણ વધારે આપણે કહીએ રાજ્ય કારભાર જે કોણ ચલાવતું હોય તો આ મંત્રીઓ ચલાવે, એના મુત્સદ્દીગીરીથી જ રાજ્ય કારભાર ચલાવતું હશે। આપણે હમણાં આપણું સપોઝ કમ્પેર કરીએ આપણા હમણાં લોકશાહી સાથે, તો સપોઝ ને કે આમ તો કહેવાય તો રાષ્ટ્રપતિ ઇઝ ધ સર્વોચ્ચ આપણે સ્થાન કહીએ, પણ કોણ ચલાવે આખું આપણું દેશ, તો કોણ ચલાવે, પ્રાઇમ મિનિસ્ટર, બરાબર। તો એવી જ રીતે સમજો ને થોડું ઘણું હશે કે મંત્રી એના મુત્સદ્દીગીરીથી જ આ રાજ્ય ચાલતું હોય છે। તો હવે એમણે પોતાના શૌર્યથી ને પોતાના બુદ્ધિમત્તાથી જે આજુબાજુના મગધ રાજના બધા નાના નાના રાજ્યો હતા, અવંતી, કાશી, કૌશલ, વત્સ, એ બધાને એમણે મગધ રાજ્યના આણ નીચે લાવ્યા હતા, અને પોતે એક છત્રી એવી રીતે મગધ સામ્રાજ્ય એમણે ઊભું કર્યું હતું। હવે એ વખતે એક રાજાઓમાં એવું એક શું કહેવાય, એક પ્રકારની આ હતી, એવું ચાલતું કે રાજ દરબાર ભરાય ત્યારે કવિઓ, ત્યારે ચારણ પણ કહેવાય, ચારણ વગેરે આવે અને રાજાની સ્તુતિ કરે, એવા શ્લોક બોલે, અને રાજા ખુશ થઈને એમને શું આપે, એમને બક્ષિસ આપે। તો એ એક પ્રકારની રીત ચાલતી હતી। તો હા, આવી જ રીતે અને પછી એ એટલી બધી એમાં એ લોકોને બક્ષિસમાં ધન વગેરે આપે, તો શકટાલ મંત્રીને થાય કે આ રાજ્યનું ધન છે, અને આવી રીતે આ રાજ્યનું ધન આવી રીતે વેડફાવું ન જોઈએ, એટલે એ ઓલવેઝ ધ્યાન રાખે કે જે લખલું ધન બધા રાજાઓ આ ચારણ ભાટ એમને આપવામાં ખર્ચે તો એ ખર્ચવા ન દે। હવે
હવે એ વખતે એવું થાય છે કે વરરુચિ નામે એક બ્રાહ્મણ હોય છે. એ બ્રાહ્મણ આવી અને રાજસભામાં આવે છે. રાજે જ્યારે રાજ દરબાર બનાવે, રાજ દરબાર જ્યારે થાય ત્યારે આવે અને રાજાના સ્તુતિના રોજ નવા નવા શ્લોકો બનાવે. 100 108 શ્લોક બનાવે. તો રાજાના સ્તુતિના એક શ્લોકો. તો રાજા પણ ખુશ થઈ જાય કોઈ આપણી સ્તુતિ કરે તો, ને એમાં પાછા સંસ્કૃતમાં શ્લોક. તો રાજા એમને શું કરે, સોના મોરો એને બક્ષિસમાં આપે. એક શ્લોક હોય તો 1 સોના મોરો. તો ઓલા તો 100 108 શ્લોક રોજના બોલે નવા નવા, અને આ 108 સોના મોરો એને રાજ ભંડારમાંથી રાજા અપાવે. એવું રોજ ચાલે. તો આને વરુચિને થાય કે આવી રીતે તો આખો ભંડાર ખતમ થઈ જશે, રોજ આને આવી રીતે સોના મોરો આપશે તો કંઈક તો કરવું પડશે. હવે આ શકટાલ મંત્રીને કીધું બુદ્ધિશાળી તો હોય જ છે, અને એમને બે પુત્ર સ્થૂલિભદ્ર અને શ્રિયા, અને 7 પુત્રીઓ હોય છે. આ 7 પુત્રીઓ નામ હોય છે સેણા, વેણા, રેણા વગેરે 7 પુત્રીઓ હોય છે. નામ પણ આપ્યા છે એને. સેણા નહીં, સૌથી મોટી સેણા નથી, સોરી, યક્ષા, યક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, અને પછી સેણા, વેણા, રેણા. અને આ પુત્રીઓ પણ એટલી શું કહું છું, બુદ્ધિશાળી હોય છે. બાલ બ્રહ્મચારી હોય છે, કોઈએ લગ્ન નથી કર્યા, અને એકદમ વિદુષી હોય છે, પરમ વિદુષી હોય છે. અને એવી સ્મરણ શક્તિ હોય છે આ પુત્રીઓને કે કોઈ એક વખત એક શ્લોક સાંભળે તો એને એ શ્લોક યાદ રહી જાય. એક જ વખત સાંભળે. જે મોટી પુત્રી છે કોણ, યક્ષા, એને એ શ્લોક એક જ વખત સાંભળે તો શું થાય, એને યાદ રહી જાય, and she can recite the same thing again. બીજી પુત્રી છે એને 2 વખત સાંભળે તો યાદ રહી જાય, એવી એની સ્મરણ શક્તિ હોય છે. ત્રીજી પુત્રી છે એને 3 વખત સાંભળે તો યાદ રહી જાય. એવી રીતે 7મી પુત્રીને 7 વખત એ જ શ્લોક સાંભળે તો પ્રોપર યાદ રહી જાય, and she can recite the same without mistake. આપણે તો 100 વખત બોલીએ તો પણ આપણે યાદ નથી રહેતું, પણ આ એમની પુત્રીઓ એટલી સ્મરણ શક્તિ વાળી હોય છે, એટલી વિદુષી હોય છે કે એ આવી રીતે એ શ્લોક પાછા આટલા વખત સાંભળીને યાદ પાછા બોલી શકે. તો એ એક વખત આ 7 કન્યાઓને રાજસભામાં લઈ જાય છે વરરુચિ, અને જ્યાં આ બ્રાહ્મણ આ રોજ રાજાને શ્લોક સંભળાવવા આવે ત્યાં એ રાજસભામાં એક સાઈડમાં એમને બેસાડે છે પુત્રીઓને, અને પછી ઓલો શ્લોક આવે છે અને એ શ્લોક બોલે છે મોરો વરરુચિ. તો રાજા કે છે કે હા, બહુ સરસ શ્લોક બોલ્યા, એમને ઇનામ આપો. ત્યારે વરરુચિ કે છે કે આ શ્લોક એના પોતાના નથી. ક્યારે આપે કે પોતે રચેલા હોય તો એને ઇનામ મળે. તો એકચ્યુઅલી એને જ રચ્યા હોય છે, પણ વરરુચિને આ ઇનામ આપવાનું રોજ જે દર વખતે આટલી બધી 100 108 સોનામરો અપાતી હતી, એને બંધ કરાવી હતી કે આવી રીતે રાજભંડાર ખતમ થઈ જશે, ખલાસ થઈ જશે. એટલે એ શું કહે છે રાજાને કે આ શ્લોક એના પોતાના નથી. તો રાજા કહે છે તમે એમ કેના ઉપરથી કહો છો? કે તમારી પુત્રીઓ અહીંયા બેઠી છે, એમને આ શ્લોક આવડે છે, એમને પૂછી બોલાવો એની પાસે. હવે આ વાતની તો કોઈને ખબર નથી કે એક વખત શ્લોક બોલ્યા પછી એના દીકરીને યાદ રહી જાય. કોઈને પણ સંસ્કૃત શ્લોક આપણને કોઈ એક વખત બોલે તો વિધાઉટ ભૂલ બોલી શકો પોસિબલ ના હોય. તો ઓલી મોટી પુત્રી હોય છે કોણ, યક્ષા, એ કડકડાટ એ શ્લોક બોલી જાય છે. તો એ કહે છે કે તમે જોઈએ તો બરાબર બીજી પુત્રીને પૂછી જુઓ, એ પણ બોલી જશે. હવે બીજી પુત્રીને શું હતું, 2 વખત સાંભળે તો એને યાદ રહી જાય. તો પહેલી વખત ઓલો વરરુચિ બ્રાહ્મણે કીધું બોલ્યો, બીજી વખત એની મોટી બેન યક્ષાએ બોલ્યું. એટલે આજે યક્ષદિન્નાએ 2 વખત શ્લોક સાંભળ્યો એટલે એને પણ યાદ રહી ગયો, અને એ પણ એ કડકડાટ બોલી ગઈ. આવી રીતે એ 7 પુત્રી પાસે એ શ્લોક બોલાવે છે, અને રાજાને કહે છે કે જો આ શ્લોક એનો પોતાનો હોત
તો મારા 7 પુત્રીઓને આ શ્લોક આવે એવું ન બને. બરાબર છે? એટલે એક રીતે માયા જ કરે છે, પણ એ બેઝિકલી એને રાજ્યના સારા માટે એને કરવું હતું. એટલે વરરુચ એટલે તો પછી હવે એનો પોતાનો શ્લોક ન હોય એટલે રાજા કેવી રીતે એને ઇનામ આપે? એટલે એને ઇનામ આપવાનું બંધ થયું. એટલે ઓલો વરરુચ તમને રોજ આટલા સોના મોહરો મળતી હોય અને આવી રીતે ઓલો મંત્રી બંધ કરાવે છે, કારણ એકચ્યુઅલી વરરુચને પોતાને ખબર છે કે આ શ્લોક મારા પોતાના રચેલા છે, પણ એને એ સમજ નથી પડતી કે આ કન્યાઓને કેવી રીતે આવડે છે. સો હી couldn't answer રાજા's question કે આ તારા શ્લોક નથી. એટલે ત્યાં એના સોના મોહરો આપવાની બંધ થાય છે. એટલે થોડોક એને મંત્રી પ્રત્યે દ્વેષ ભાવ તો આવે છે. એમાં શું થાય છે? એમાં એક પાછી બીજી વાત થાય છે. હવે આ વરરુચ કે છે હવે અહીંયા રાજા પાસે તો એનું બંધ થઈ ગયું, તો એ લોકોમાં નગરજનોમાં પોતાની મહત્તા વધારે એના માટે એક કિમયો એક યુક્તિ કરે છે. એ ગંગા નદીમાં એક પાટિયાનું યંત્ર ગોઠવે છે અને પાટિયાના 2 છેડા હોય. તો એક છેડા ઉપર સોના મોહરની એક પોટલી અથવા તો ભરેલી થેલી ત્યાં દાટી આવે અને બીજો છેડો એટલે દેખાય નહીં પાટિયાનો બીજો છેડો, પહેલો છેડો, અને બીજો છેડો શું કરે? એ બીજા છેડા પાસે પોતે ઊભો રહે. એક પાટિયું છે, જસ્ટ યુ કેન ઇમેજિન. એક છેડા ઉપર એના બાંધેલી છે સોના મોહરની થેલી, એ અંદર દબાવીને છુપાવેલી છે, અને બીજો છેડો પોતા પાસે રાખે છે, અને પછી એ ત્યાં ઊભો રહે ગંગા નદી પાસે અને જાણે ગંગા નદીની સ્તુતિ કરે, અને પછી કોઈને દેખાય નહીં એવી રીતે જે બીજો છેડો પોતા પાસે રાખેલો હોય એને દબાવે. મને લાગે છે સીસો જેવું થતું હશે કે તમે એક બાજુ દબાવો તો બીજું બાજુ શું થાય? ઉછળે ઓલો બીજો પાટિયો. અને પાટિયા પર શું હોય? ઓલી સોના મોહરની થેલી હોય, એટલે બરાબર ઉછળી અને પેલો હાથ પકડે એટલે ઓલી ક્યાં આવે? વરરુચિના હાથમાં એ સોના મોહરો પડે. હવે આ યુક્તિ તો કોઈ ગ્રામજનોને તો ખબર નથી હોય છે કે આ યુક્તિથી આવી રીતે કરી રહ્યો છે. એટલે એ બધા એમ જ માનવા લાગે છે કે આ હા વરરુચિનું શું ભક્તિ છે કે ગંગા નદી એના સતથી પ્રસન્ન થઈને એને રોજ શું આપે છે? સોના મોહરો આપે છે. એટલે એની તો નગરજનોમાં બહુ મહત્તા વધી જાય છે. હવે એક વખત એવું થાય કે લોકો બધા વાવા કરે છે, તો આ વાત ફરતા ફરતા કોની પાસે આવે છે? રાજા પાસે આવે છે. તો રાજાને પણ નવાઈ લાગે છે કે વાહ વાહ, વરરુચિ તો બહુ હોશિયાર છે. તો મંત્રીને કહે છે, તો શકટાલ મંત્રી તો એ તો એકદમ બુદ્ધિશાળી કે તમે ઉભા રહો જરા, મને પેલા તપાસ કરવા દો શું સાચી વાત છે. અને પોતાના ગુપ્તચર ગોઠવે છે, અને ગુપ્તચર તો જાણે તપાસ કરે છે તો ખબર પડે છે કે આવી રીતે પાટિયું છે ને પાટિયાના એક બાજુ આ શું કરે છે? ભરી રાખે છે સોના મોહરથી, અને બીજે બાજુથી દબાવે છે. તો ગુપ્તચર રાતના જઈને ઓલી સોના મોહરની થેલી કાઢી લે છે. બીજો દિવસ થાય છે, એ પાછો ગંગા નદી પાસે જાય છે ઓલો વરરુચિ, ગંગા નદીની સ્તુતિ બોલે છે, અને પછી કે જે ઓલો પાટિયો દબાવે છે એટલે કે હમણાં મારા હાથમાં સોના મોહરો પડશે. તો સોના મોહર તો ત્યાંથી શું કરે છે? મંત્રીએ કઢાવી લીધી હોય છે, એટલે ઘણા વખત પાટિયો દબાવે છે પણ સોના મોહરે આવતી નથી. એટલે લોકો તો એને તિરસ્કાર કરે છે કે આ તો ખોટું બોલે છે, અને એવી રીતે એને કાઢી મૂકે છે. એટલે વરરુચિને ખબર પડે છે કે આ પણ કોણે કર્યું છે? આ શકટાલ મંત્રી દ્વારા જ થયું છે. એટલે કે હવે એનો દ્વેષ બહુ વધી જાય છે, અને જ્યારે બહુ દ્વેષ વધે ત્યારે શું કરે માણસ કે એના ઉપર વેર લેવાનું નક્કી કરે કે કંઈ પણ કરીને હું એનો બદલો લઈશ. મારી આ જે બધી ઇન્કમ, મારી મહત્તા બધી આ મંત્રીએ બંધ કરાવી દીધી. તો એ કંઈક કે હવે મને કંઈક ઉપાય મને શોધવું જોશે. એવામાં શું થાય છે? આ શકટાલના 2 પુત્ર હોય છે. મોટો હોય છે શૂલિભદ્ર અને નાનો શ્રીય, અને 7 પુત્રીઓ. પુત્રીઓ તો બધી બાળ બ્રહ્મચારી હોય છે, કોઈ લગ્ન કરી નથી હોતી. અને મોટા પુત્ર શૂલિભદ્ર હોય છે, એ કોષા કરીને રાજગણિકા હોય છે, એની પાસે એના જ ઘરે જ એ રહેતો હોય છે. 12 વર્ષથી એ ત્યાં રહેતો હોય છે. તો બાકી હોય છે શ્રીયક નાના પુત્ર, તો એનો લગ્ન હોય છે. તો હવે એનું લગ્ન એક જ પુત્ર નું લગ્ન છે,
તો ઘણા ધામધૂમથી લગ્ન કરવાનું શકટાલ મંત્રી વિચારે છે. આ મંત્રી છે, મહામંત્રી છે, એટલે રાજાને તો એના લગ્નમાં આવે જ એના પુત્રના, એટલે એ રાજાને બોલાવવાનો. આટલા મોટા રાજા લગ્નમાં આવે એટલે he has to also reciprocate something to રાજા. એટલે એ વિચાર કરે છે કે હું એમને ભેટમાં સરસ શસ્ત્ર આપીશ અને સરસ કપડા વગેરે વસ્ત્રાલંકાર આપીશ. અને રાજા માટે સ્પેશિયલ શસ્ત્ર એ બનાવડાવે છે ગુપ્ત રીતે, કારણ રાજાને ભેટનું આપવું હોય છે એટલે ઓફકોર્સ કઈને તો ન બનાવી શકે. આ વાતની ખબર વરુચીને પડે છે કે આ રીતે ગુપ્ત રીતે આ શું કરે છે, શસ્ત્રો બનાવી રહ્યો છે. તો એક જઈ અને રાજાના કાન ભંભેરે છે. શું કહે છે રાજાને કે તમે કહો છો આ શકટાલ મંત્રી તો બહુ સારા છે, આમ છે તેમ છે, પણ તમે જુઓ એ તમારીથી ગુપ્ત રીતે શસ્ત્રો બનાવે છે. એ શસ્ત્રોનો ઉપયોગ કરીને શું કરવાના છે, તમને મારી નાખવાના છે અને પોતે રાજા એની બનવું છે. હવે રાજા તો કેવા કાચા કાનમાં એ સાચું માની લે છે અને એને રોષ થાય છે. હજી એને કંઈ કર્યું નથી હોતું શકટાલને, પણ મનમાં ગુસ્સો આવે છે. એટલે બીજા દિવસે જ્યારે શકટાલ રાજ દરબાર ભરાવે છે, કરે છે, રાજસભા ભરે છે, તો જાય અને પેલા શું કરે, રાજાને મુજરો કરે, નમન કરે. ભલે પોતે ચલાવતો હોય પણ એનું એક કર્તવ્ય હોય, અને રાજા પણ એની સામે એ મુજરો ઓકે કરીને એક્સેપ્ટ કરે. એ દિવસે રાજાને ગુસ્સો આવેલો હોય છે એટલે એક્સેપ્ટ કરતો નથી. એટલે શકટાલ મંત્રી બુદ્ધિશાળી હોય છે, સમજી જાય છે કે કંઈ પણ કારણથી રાજાને મારા પર રોષ ચડ્યો છે. અને રાજાને જ્યારે કોપાયમાન થાય ત્યારે શું થાય એને યાદ આવે છે પહેલા પોતાના પૂર્વજ કલ્પક મંત્રીની રાજાએ, ત્યારના નંદ રાજાએ શું હાલત કરેલી, કે આખા કુટુંબને એને શું કર્યું હતું. કલ્પક મંત્રી ત્યારે પણ આવી જ રીતે ખોટા કાન ભંભેરણીથી રાજાએ શું કરેલું, આખા કલ્પક મંત્રીના કુટુંબને અંધારા ભોયરામાં, અંધારા કુવામાં નાખી દીધું. એટલે એને એ વાત યાદ આવે છે કે મને સેમ રિપીટેશન નથી જોતું. મારા લીધે મારું કુટુંબ, મારી ફેમિલી સફર કરે એ મને નથી જોઈતું. એટલે એણે કહ્યું કે હવે હું મારું સમર્પણ કરી દઈશ, પણ હું મારા જાતને સાચી તો પ્રૂવ કરીશ જ. એટલે પોતાના પુત્ર શ્રીયકને બોલાવે છે અને એ કહે છે કે મને મારા કુળની પણ રક્ષા કરવી છે. એટલે કે કાલે જ્યારે હું રાજ દરબારમાં જાઉં ત્યારે મારી સાથે તું આવજે, અને જ્યારે હું રાજાને નમસ્કાર કરવા નીચે નમું ત્યારે તારા તલવારથી એક ઝાટકે તું મારું ડોકું ઉડાવી દેજે. સમજ્યા? પોતાના પુત્રને કહે છે કે રાજાને હું નમસ્કાર કરવા મારું માથું નીચે કરું ત્યારે એક ઝાટકેથી તારા તલવારથી મારું માથું તને ઉડાવી દેવાનું. કયો પુત્ર આ વાત માનવાનો છે? પોતાના પિતાનું માથું આવી રીતે ઉડાવવાની, અને એ પણ વિધાઉટ એની ફોલ્ટ. તો શ્રીયક તો ઓબ્વિયસલી ઘણો ના પાડે છે, પણ ઓલો શકટાલ માનતો નથી કે તને તો આ કરવું જ પડશે અને તને પિતૃ હત્યાનું પાપ ન લાગે. એટલે એ જ વખતે હું મારા હાથમાં, એટલે જનરલી શું બધા મુદ્રિકા હોય, એટલે વીંટી હોય, વીંટી, અને એ મુદ્રિકા કહેવાય. એટલે કાંઈ પણ એમનો શું કહેવાય, કોઈ ઇમ્પોર્ટન્ટ દસ્તાવેજ વગેરે હોય તો એ મુદ્રિકાનો એ મોહર લગાડે. પણ આ લોકો પહેલાના રાજા, એ જે મુદ્રિકા એના અંદર શું હોય, વિષ હોય, વિષ, ઝેર, અને એકદમ કાલકૂટ ઝેર હોય. ક્યારે આવું અચાનક કઈ એવી પરિસ્થિતિ હોય તો ત્યારે આ પહેલાના રાજા હોય કે રાણીઓ પોતાનું શિયર બચાવવા કે એવી રીતે એ પહેરતી કે કાલકૂટ વિષ ચૂસી લે એટલે ત્યાં જ મૃત્યુના શરણે થઈ જાય. તો અહીંયા શકટાલ કહે છે કે શ્રીયકને કહે છે કે તું ચિંતા નહીં કર, તારા માથે મૃત્યુનો નહીં લાગે, કારણ તું મારું માથું જ્યારે કઈ એના પહેલા જ હું મૃત્યુના શરણે થઈ ગયો હોઈશ. હું એ કાલકૂટ વિષ ચૂસી લઈશ જ્યારે માથું નીચું કરીશ ત્યારે જ. એટલે એ કે છે હું તને આજ્ઞા આપું છું, મારી તરફ પિતાની આજ્ઞા છે ને મારી આજ્ઞાનું તને પાલન કરવાનું છે. ત્યારના પુત્રો તો હમણાં જેવા તો હતા નહીં કે પિતા 10 વખત કે પણ એક નાની વાત પણ માને નહીં. ત્યારે તો પિતાની આજ્ઞા શિરોમાનની. એટલે પછી બિચારો રોજ પ્રમાણે જાય છે શકટાલ મંત્રી રાજસભામાં
અને જેવું રાજાને પ્રણામ કરવા માટે માથું નીચે ઝૂકે છે, તરત જ શ્રીયક ઉઠી અને પોતાના તલવારથી એનું માથું ધડથી જુદું કરી દે છે. આ આવું ભયંકર દ્રશ્ય રાજસભામાં તો રાજ દરબારીઓ લોકો બેઠા, રાજા હોય, બીજા પ્રધાના હોય, બધા જોઈને ઓલા શું કહેવાય સ્તંભિત થઈ જાય છે કે આ શું મંત્રીનું માથું વાળી નાખ્યું, અને એ પણ કોણે? એના સગા પુત્રે જ. આમ લોહીની ધારા ફૂટે છે. રાજા ઉભો થઈ જાય છે કે જે શું કર્યું, પેલા શ્રીયકને કહે છે. તો ત્યારે આટલો ભયંકર દ્રશ્ય જોઈને તો ત્યારે શ્રીયક કહે છે કે રાજાજીને એમ લાગે છે કે મંત્રીશ્વર રાજદ્રોહી થયા છે. તો નંદ રાજાજીનો જો દ્રોહી હોય એ જીવંત કેવી રીતે રહી શકે? એટલે એના મનમાં જે શંકા હોય છે એ જે શંકા બોલે છે. એટલે તો પછી નંદ રાજા પણ ઓલા થઈ જાય છે એકદમ, અને એને થાય છે કે મેં આ ખોટો વહેમ કર્યો છે, અને એ તપાસ કરાવે છે. તો ખબર પડે છે કે હા, શકટાલ મંત્રીના ઘરે ચોક્કસ શસ્ત્રો બનતા હોય છે, પણ સેના માટે? આ શ્રીયકના લગ્નના નિમિત્તે એને મને ભેટ આપવા હોય છે, એટલા માટે બનાવતા હોય છે. એટલે પણ મેં એના ઉપર ખોટો વહેમ કર્યો કરીને ખૂબ પસ્તાવો કરે છે. પણ હવે શું ફાયદો? બોલો, શકટાલ મંત્રી તો મૃત્યુ પામી ગયો. તો હવે એમ પણ કલ્પક જ્યારે મંત્રી હતા ત્યારે જ આપણે ફર્સ્ટ ટાઈમ જોયેલું. એને પણ એ રાજાએ પણ કાન ભંભેરીથી એને આખા કૂવામાં નાખેલો, અને પછી મગધ રાજ્યની જ્યારે શત્રુ આવે છે ત્યારે એ રક્ષા કરે છે. કોણ? કલ્પક મંત્રી. તમને સ્ટોરી યાદ હોય તો ત્યારે જ એને કીધેલું કે હવે તમારી જ પરંપરાના બધા મંત્રી બનશે. અને એમ પણ આ તો શકટાલ મંત્રી આવી રીતે મૃત્યુ પામ્યો છે, અને જો એના પુત્ર હોય તો એને જ મંત્રી પદ આપે. એટલે કે છે કે હવે આ મંત્રી પદ તારા પિતા તો મૃત્યુ પામ્યા છે, તો તમે ભાઈ તમે શું કરો? આ મંત્રી પદ સ્વીકારો. ત્યારે એક એવું ત્યારે એકબીજાનો રિસ્પેક્ટ રાખવાનો પર ઘણો હતો. પુત્ર પિતાનો રિસ્પેક્ટ રાખે, મોટા ભાઈઓનો રિસ્પેક્ટ રાખે. તો શ્રીયક ના પાડે છે કે મારા મોટા ભાઈ સ્થૂલીભદ્ર છે, તમે મંત્રી પદ એમને આપો. રાજા કે છે ભલે, ક્યાં છે સ્થૂલીભદ્ર? બોલાવો. તપાસ કરે છે તો ખબર પડે છે કે એ તો ઘરે રહેતો જ નથી. તો 12 વર્ષ થયા પોશાક ગણિકાને ત્યાં રહેતો હોય છે. ગણિકા એટલે આપણે કહી શકીએ રાજ નર્તકી. ઓકે. અને એના રૂપમાં જ એ એટલો પાગલ થયેલો હોય છે કે એના ઘરે એટલે બેવ જણ એકબીજા માટે જાણે હોય એવી રીતે રહેતા હોય છે. ત્યાં જઈ સેવકો જાય છે અને કહે છે કે આ રાજાએ મોકલાવ્યું છે ને આ મંત્રી મુદ્રાનો તમે સ્વીકાર કરો. એને કશી ખબર હોતી નથી આ બધું થયું છે. એટલો એ ત્યાં ગણિકાના રચો પચો હોય છે. કે છે મારા પિતા છે મંત્રી, મને શું કામ આપો છો મંત્રી પદ? ત્યારે સેવક આખી જે બીના હોય છે, જે હકીકત ઘડી હોય છે, એ બધી જાણ કરે છે. તો એને જ્યારે ખબર પડે છે કે આવી રીતે મારા પિતાનું મૃત્યુ થયું છે, તો બહુ દુઃખ થાય છે એને. એટલું જ નહીં, એને વૈરાગ્ય આવી જાય છે કે આવી રીતે આ સંસાર છે, કે આવી રીતે મારા પિતા કે જે રાજ્ય ને આટલા વફાદાર હતા, એમને આવી રીતે મૃત્યુ સ્વીકારવું પડ્યું. તો કે આવું મંત્રી પદ મને જોઈતું નથી. એટલે રાજાને કહે છે કે મને વિચારવા માટે સમય આપો. અને પછી એ ત્યાં વિચાર કરતો બેસે છે અને પછી કરતો એને થાય છે કે મને આ સંસાર ને મને આ જોઈતું જ નથી. કે આ ભલે મારા પિતા આટલા મોટા એટલે મેન જ હોય છે ને, પણ તો પણ કેવા પરતંત્ર, આખું મગધ રાજ્ય એના નીચે હોય છે, એનું બધું ચલાવ, પણ તો પણ પરતંત્ર પણ રાજાના અંડર હોય છે. તો મને આવી પરતંત્રતા જોઈતી નહીં, મને સ્વતંત્ર જીવન જોઈએ. અને સ્વતંત્રતા કેવી રીતે મળે? જો હમણાં પ્રધાન પદ લઈશ તો પાછું આઈ હેવ ટુ બી અંડર હિમ, રાજા. મને એવું પરતંત્ર જીવન નહીં જોઈએ. અને એમ વિચાર કરતા એ સંસારની અસ્થિરતા, સંસારની ક્ષણભંગુરતા,
જે ભાવના છે આપણે બાળ ભાવનામાં સંસાર ભાવના વગેરે એના વિચાર ઉપર એનું ચિત્ત ચડી જાય છે અને એ ચડતા ચડતા એને થાય છે કે એક જ રસ્તો છે, મને સ્વતંત્ર થવું હોય તો હું શું કરું, આ સંસારનો ત્યાગ કરી અને સંયમ ગ્રહણ કરું. અને એમ વિચાર કરી પોતે જ પોતાના કેશનો લોચ કરે છે અને સાધુ વેશ ગ્રહણ કરે છે. અહીંયા હવે આપણી શકટાલ મંત્રીની કથા અહીંયા પૂરી થઈ અને હવે ચાલુ થશે સ્થૂલીભદ્રની કથા. બરાબર? જે ઘણા બધા જણને ખબર પણ હશે સ્થૂલીભદ્રની, પણ અહીંયા આના જ અનુસંધાનમાં we will continue with સ્થૂલીભદ્રની કથા. તો રાજસેવક આવે છે ને બોલાવો કે શું થયું ભાઈ, વિચાર કરી લીધો કે નહીં, મંત્રી મુદ્રા ગ્રહણ કરો છો? તો રાજા પાસે લઈ જાય છે. તો રાજાને કર્યો છે કે હા મેં વિચાર પણ કર્યો અને એ પ્રમાણે જ વર્તન કર્યું કે મને હવે સ્વતંત્ર થવું છે આ બધાથી, એટલે હું તો સાધુ વેશ સંયમ ગ્રહણ કર્યું. એટલે હવે સંયમ ગ્રહણ કર્યું એટલે રાજા પણ શું કે, એટલે હવે એના નાના ભાઈ શ્રીયકને એ મંત્રી મુદ્રા આપે છે અને શ્રીયક મંત્રી તરીકે રહે છે. શ્રીયક મંત્રી થાય છે. હવે આપણી સ્ટોરી કન્ટિન્યુ થશે સ્થૂલીભદ્રથી. કોષાને ખબર પડે છે કે આવી રીતે આ પણ સ્થૂલીભદ્ર અચાનક જ ચાલ્યો ગયો હોય છે. અચાનક રાજસેવક આવે છે, એને લઈ જાય છે, બધું અચાનક થાય છે. એટલે એને ખબર પડે છે કે આ તો એણે સંસાર જ ત્યાગીને સંયમ ગ્રહણ કર્યો. તો કોષાને પણ એના ઉપર અત્યંત પ્રેમ હોય છે એટલે પણ બહુ દુઃખી થઈ જાય છે. હવે શું કરી શકે, કાંઈ દીક્ષા ગ્રહણ કરી એટલે કાંઈ કરી ન શકે. હવે અહીંયા ત્યારે તો સ્થૂલીભદ્રએ પોતાની રીતે સંયમ ગ્રહણ અને વેશ પહેર્યો હોય છે. પછી ત્યારે આચાર્ય સંભૂતિ વિજય એ જે આચાર્ય હોય છે એમની પાસે જઈ, ગુરુ મહારાજ પાસે જઈ અને વિધિવત સંયમ ગ્રહણ કરે છે અને પછી 9 પૂર્વનો એમની પાસે અભ્યાસ કરે છે, શાસ્ત્ર અભ્યાસ કરે છે. એમ કરતા કરતા ચાતુર્માસ આવે છે. બીજા પણ સંભૂતિ આચાર્ય સંભૂતિ વિજયના બીજા પણ શિષ્યો હોય છે. તો હવે ચાતુર્માસમાં શું હોય, વિહાર આપણે ખબર છે કે સાધુ સાધ્વીઓ વરસાદના સમયમાં વિહાર ન કરે, કારણ આટલું બધું અચિત પાણી વરસાદ વગેરે થાય એટલે જીવોની વિરાધના થાય, એટલે 4 મહિના માટે એક જ સ્થળ પર રહે. તો આચાર્ય સંભૂતિ વિજયના બીજા 3 શિષ્યો હોય છે, એમની બીજા પણ શિષ્યો હોય છે. એમાંથી 3 શિષ્યો એમની પાસે આવે છે અને એ કહે છે કે એક શિષ્ય કહે છે કે મને સિંહની ગુફા પાસે ત્યાં રહી અને મને આખો ચાતુર્માસ મારું સ્વાધ્યાય, ધ્યાન, તપ વગેરે કરવું છે, તો એની મને રજા આપો. ગુરુ પાસે આજ્ઞા લઈ અને પછી ચાતુર્માસ કરાય. હમણાં પણ આપણે જોઈએ તો જે આપણા ચાતુર્માસની આજ્ઞા અપાય છે, મને એવી જ રીતે લાગે છે સ્થાનક અને ડેરાવાસી સમાજ બધા ઠેકાણે એ જ રીત હોય કે જે આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ હોય, બીજા જે અલગ અલગ ઠેકાણે જે ગ્રુપ ચાતુર્માસ થાય તો એમની આજ્ઞા લઈને થાય. હવે સ્થાનકવાસીમાં એક્ઝેક્ટલી મને ખબર નથી કેવી રીતે ચાલી રહ્યું છે, પણ ડેરાવાસી એમાં અચલગચ્છ સંપ્રદાયની મને ખબર છે, જે ગચ્છાધિપતિ છે આચાર્ય કલાપ્રભ સાગર સુરી. તો હમણાં મને લાગે છે શંખેશ્વરમાં ક્યાં 14 તારીખના કે ક્યાં હવે જે ચાતુર્માસ જે થશે જુલાઈથી કે જ્યારે પણ, તો એમની એ દિવસે એ બધાને જેટલા અચલગચ્છમાં સાધુ સાધ્વી છે એ દિવસે આજ્ઞા આપશે કે આ 4 મુનિ અહીંયા એમનું ચાતુર્માસ હશે, બીજા 2 સાધ્વી છે એમનું અહીંયા ચાતુર્માસ હશે વગેરે. ઓફિશિયલી એ દિવસે ચાતુર્માસની આજ્ઞા અપાશે. સો it is a one type of protocol for સાધુ સાધ્વી. કારણ આચાર્ય ભગવંત હોય એ આપણે કોણ હોય આચાર્ય ભગવંત, એટલે બધા જેમ કે પ્રિન્સિપલ કહીએ, સ્કૂલમાં બધા ટીચર્સ હોય ને એમના હેડ કોણ પ્રિન્સિપલ, એવી રીતે સાધુ સાધ્વીઓ બધા હોય એમના હેડ કોણ હોય આચાર્ય ભગવંત હોય. એટલે તીર્થંકરના શું કહેવાય, તીર્થંકરના એબ્સેન્સમાં શાસન કોણ ચલાવે, આચાર્ય ભગવંત. તો એવી રીતે અહીંયા આ સંભૂતિ વિજયજી આચાર્ય પાસે પણ એક મુનિ આવે છે અને કહે છે કે મને સિંહના ગુફા પાસે
ત્યાં ચાતુર્માસ ગાળવાની આજ્ઞા આપો. બીકોઝ ઇટ્સ વેરી ડિફિકલ્ટ. આપણે તો સિંહ જોઈને ગભરાઈ જઈએ, તેના ગુફા પાસે જઈને ત્યાં ધ્યાન કરવાનું, પણ એટલું એમનામાં હોય છે વીર્ય. તો બીજો આવે છે, બીજો શિષ્ય એ કે છે મને સર્પના રાફડા પાસે જઈને ત્યાં ચાતુર્માસ ગાળવો છે, એની મને આજ્ઞા આપો. તો આ બધા કેપેબલ હોય છે શિષ્યો. તો સંભૂતિ વિજય આચાર્ય કે છે ભલે. ત્રીજો આવે છે, ત્રીજો શિષ્ય કે છે કે કૂવો હોય ને કૂવો, એનું જે શું કહેવાય અહીંયા લખેલું છે પાવથા, આઈ ડોન્ટ નો, પણ કૂવાનું જે પાળી હોય ને કૂવાની, તો ત્યાં પાળી ઉપર રહીને મને ચોમાસું કરવું છે, એટલે ત્યાં ઉભા રહીને ધ્યાન વગેરે કરે. હવે તમે જરાક તમારી ધ્યાનમાં ધ્યાન ન રહે તો તમે સીધા ક્યાં પડો? કૂવામાં. પણ આ બધા આટલા વીર્યવાન સાધુઓ હોય છે કે આવા ડિફિકલ્ટ પ્લેસ પર રહી અને એમને પોતાની ધ્યાન સાધના કરવી હોય છે કે જેથી એ જલ્દી કર્મ ખપાવી શકે. તો સંભૂતિ વિશે બધાને હા પાડે છે. પછી સ્થૂલીભદ્ર આવે છે, તો એ કહે છે કે મને કોશાના ચિત્રશાળામાં જઈ, અને ચિત્રશાળા એટલે એમનો રંગમંડપ જેવું હશે એનું, કે જ્યાં એ પરફોર્મ કરતી હશે. બીકોઝ શી વોઝ અ રાજ્ય ગણિકા, રાજ્ય નર્તકી, એટલે બધા લોકો પણ ડાન્સ એના જોવા વગેરે આવે વગેરે હશે. તો ત્યાં મને જઈને ચાતુર્માસ કરવાની રજા. આ તો જ્ઞાની, ગીતાર્થ જ્ઞાની ભગવાન છે આચાર્ય ભગવાન. સૂર્યભદ્ર કે છે ભલે. એમ વિચાર નથી કરતા કે ત્યાં 12 વર્ષ રહ્યો છે, હમણાં 4 મહિનાથી કે 6 જે મેં થોડો ટાઈમથી અહીંયા આવ્યો છે, સંયમ ગ્રહણ કર્યું છે, અને પાછો ત્યાં જાય છે એ પણ 4 મહિના માટે, તો શું થશે? સંયમ છૂટી જશે એનો. પણ આ તો જ્ઞાની ભગવાન છે, એટલે એ સામેવાળાની યોગ્યતા પારખી શકે, એટલે એને રજા આપે છે. અને દરેક ગુરુ મહારાજની આજ્ઞા લઈ અને દરેક શિષ્ય પોતપોતાને જે પ્રમાણે કર્યું હોય છે, એક જણ સિંહના રાફડા પાસે, સિંહના ગુફા પાસે, એક શિષ્ય સર્પના રાફડા પાસે, અને એક શિષ્ય કૂવાના કિનારા ઉપર જઈને ત્યાં શું કરે છે? ચાતુર્માસ માટે ધ્યાન સાધના ત્યાં ઉભા રહે છે. હવે સ્થૂલીભદ્ર જેમ એમણે કીધેલું કે હું કોશાને ત્યાં જઈશ, તો જાય છે કોશાને ત્યાં, અને ત્યાં જાય છે, એ જુએ છે કોશા કે સ્થૂલીભદ્ર પાછા આવી રહ્યા છે, તો એ તો રાજીની રેડ થઈ જાય છે કે ઓહો એ પાછા આવી ગયા. તો એ કે છે ઊભી રહે, મને તારે અહીંયા ચાતુર્માસ 4 મહિના રહેવું છે, તું રજા આપશે? તો ઓર ખુશ થઈ જાય છે કે 4 મહિના માટે રહેવાના છે, કે હા ચોક્કસ ચોક્કસ, પધારો પધારો. પણ એ કહે છે કે મારાથી 3 હાથ તને દૂર રહેવાનું, કારણ સ્ત્રી સંગનો ત્યાગ છે, કોને સ્ત્રી સ્પર્શનો પણ ત્યાગ છે, એટલે કે હું કહીશ પણ તને તારા લિમિટમાં રહેવાનું. કે છે ભલે. એના તો મનમાં એવું કે ભલે એ હમણાં ભલે કે છે, પણ 12 વર્ષ મારી સાથે રહ્યા છે, હું એને જાણું છું કે હું એને સરસ ભોજન વગેરે કરાવીશ, સરસ મારી રીતે મારી જાતને સરસ તૈયાર કરીશ, અને એવી રીતે હું એને પ્રેઝન્ટ કરીશ મને પોતાને કે એમનું સંયમથી એ ડેફિનેટલી ચલિત થઈ જશે અને પાછા મારી સાથે વિષય ભોગ માટે આવી જશે. કે એટલો એને પોતા ઉપર વિશ્વાસ હોય છે કે છે ત્યારે બધું હા પાડે છે, તમે જેમ કહેશો એમ તમે રહો, અહીંયા રહો છો એ જ ઘણું છે. અને એટલે શૃંગાર કરીશ, બધું કરી એમને વિકાર બેસિકલી જગાડીશ, અને પછી સ્થૂલીભદ્ર તો રહે છે એની પાસે. અને આ કોશા પણ પોતાથી ભલે એના 3 હાથ દૂર હોય, પણ 3 હાથ દૂર રહીને પણ બધું કરી, ખાનપાન તો એની પાસે જ હોય છે, ત્યાં રહ્યા છે કે ગોચરી તો ત્યાં જ વાપરશે, એનું જ ખાનપાન રસવાળું જ ખાવાનું, કઈ સૂકું આંબલીનું વિગઈ વગરનું ને એવું તો મળવાનું નથી. ખાનપાન તો એ જ હતું, અને સાથે સાથે એ રોજ અલગ અલગ શૃંગાર ધારણ કરે, અલગ અલગ ડાન્સીસ કરે, હાવભાવ કરે, અને એમને ચલાયમાન કરવાનો ભરપૂર પ્રયત્ન કરે. પણ આ સ્થૂલીભદ્ર એને કામ વિજેતા કહેવાયું છે.
કેટલા મને યાદ નથી, 84 સુધી એમનું નામ અમર રહેવાનું છે. કારણ માણસ ગમે એના ઉપર વિજય મેળવી શકે, પણ આજે કામ ઉપર વિજય મેળવવું ધેટ ઇઝ વેરી ડિફિકલ્ટ, વિચ સૂર્યભદ્ર એ કરી શક્યા અને એટલે એ કામ વિજેતા કહેવાય. એટલે એ રોજ અલગ અલગ ઘણો ટ્રાય કરે છે એમને ચલાયમાન કરવાનો, પણ સૂર્યભદ્ર ચલાયમાન થતા નથી. અને એમને પોતાના જાતને એ પોતે પણ એવું શું કહેવાય એ પ્રૂવ કરવું હતું કે ભલે હવે હું મેં સંયમ ગ્રહણ કર્યું છે તો હું સંપૂર્ણપણે આ સંયમ સારી રીતે પાલન કરી શકું છું. અને એમાં ખરેખર સફળ થાય છે. અને છેલ્લે અંતે આ ચાતુર્માસના અંતે કોશાને પણ she also realized કે મેં ગમે એટલા પ્રયત્ન કર્યા આ સ્થૂલીભદ્ર મુનિ ચલાયમાન થવાના નથી. અને ત્યારે સ્થૂલીભદ્ર મુનિ પણ હવે એને ઘણો પ્રતિબોધ આપે છે કે આ સંસારમાં આ વિષયોમાં આ બધું શું છે, તુચ્છ છે આ વિષય ભોગો, બરાબર છે, એમાંથી તું બહાર નીકળ. અને ઘણું પ્રતિબોધી અને એને શ્રાવિકા ધર્મ અંગીકાર કરાવે છે. તરત એ સાત્વિક ધર્મ નથી કહેતા, પણ શ્રાવિકા ધર્મ એ કોશા પણ પ્રતિબોધ પામે છે અને શ્રાવિકા ધર્મ અંગીકાર કરે છે. આ બાજુ ચાતુર્માસ પતે છે, બધા પાછા ગુરુ પાસે આવે છે. ઓલા સિંહ ગુફાવાસી મુને આવે છે. ગુરુ કે છે વાહ તમે તો તમે શું કર્યું, દુષ્કર કામ કર્યું. કારણ સિંહના ગુફા પાસે રહી અને ત્યાં ધ્યાનસ્થ રહ્યા, એમના ધ્યાનના એમના ઓરાથી ઓલો સિંહ પણ શું થયો, શાંત થઈ ગયો. એ તો સિંહ રે તરત માણસને મારી નાખે. સેમ વે સર્પ પર તો કે બેવને કે છે તમે દુષ્કર કામ કર્યું. એવી રીતે ઓલા ગુફા કુવાના પાણી ઉપર જે ધ્યાનસ્થ હતા મુનિ, એમને પણ કીધું તમે પણ ઘણું દુષ્કર કામ કર્યું. એટલે આ રીતે ચાતુર્માસ બધાને અભિનંદન આપે છે. પછી સ્થૂલીભદ્ર આવે છે, સ્થૂલીભદ્રને કહે છે તમે તો દુષ્કર કામ કર્યું. આ બધાને એક વખત કે છે દુષ્કર કર્યું, તો એમને ઉઠે છે, ઉઠી અને એમને ગળે વગાડે છે અને કહે છે કે તમે તો મહાદુષ્કર કામ કર્યું, એટલે ખાસ સન્માને છે. હવે આટલો બધો સત્કાર એનો થતો હોય છે, તો આ ત્રણેય જે બીજા મુનિઓ હોય છે એ મનમાં વિચાર કરે છે કે આ ગુરુ તો પક્ષપાતી છે, કે આ 4 મહિના ઓલા કોશાના ચિત્રશાળામાં જઈને રહ્યા, ત્યાં સરસ સરસ ખાવા પીવાનું, રાજ્ય નર્તકી ગણિકા છે એમના ઘરે ખાવાનું કેવું હોય, કે આ કરીને ત્યાં એમને ચોમાસું ગાળ્યું અને અમે આટલા ડિફિકલ્ટ રીતે કર્યું તો અમને દુષ્કર કહે છે. અને એને દુષ્કર કહે છે કે આ તો પ્રધાનનો પુત્ર છે એટલે એના તરફ પક્ષપાત કરે છે. એટલે ઓલા એમને તો એવું જ ફીલ થાય છે. તો ત્યારે એ ગુરુ સમજાવે છે એમને કે તમે જે પણ કર્યું, તમને પણ પ્રતિકૂળ તમે સહન કર્યા, પણ એ પ્રતિકૂળ પરિસ્થિતિ સહન કરવા કરતા પણ મહાદુષ્કર શું છે, તો મનનો નિગ્રહ કરવો. આપણે ખબર છે આપણું મન કેવું છે, એને કંટ્રોલમાં રાખવું એ સૌથી મહાદુષ્કર છે. કે આજે કોશા જેવા ગણિકાના ઘરે જેની સાથે એ 12 વર્ષ એને ગાળ્યા છે, એની સાથે એ ત્યાં જઈને પણ એ પોતાનું સંયમ શું કહેવાય અડગ રાખી શક્યા, એમાં જરા પણ ચલિત ન થયા. આટલા પ્રલોભનની વચમાં રહીને તમને તમારું સંયમમાં અડગ રહેવું, એટલે મેં એમને મહાદુષ્કર કાર્ય કર્યું. ગુરુ સમજાવે છે પણ કયા શિષ્યોને બહુ ગળે વાત ઉતરતી નથી. પાછું બીજું વર્ષ થાય છે, બીજું ચોમાસું આવે છે, તો એ જે સિંહ ગુફાવાસી હોય છે, કહું છું ને ત્યારે જ એમને થોડું અદેખાઈ આપણે કહીએ ને એવું એમના પર આવ્યું હોય છે કે આ ગુરુ તો શું કરે છે, એના પ્રત્યે પક્ષપાત છે કે એવું નથી, હું પણ હવે જઈ કરીને બતાવીશ. તો
જાય છે ગુરુ પાસે અને કે છે આ વર્ષે મને કોષાગણિકાને ત્યાં ચાતુર્માસ કરવું છે, મને આજ્ઞા આપો. ગીતાર્થ છે, સામેવાળાના મનોભાવ એની યોગ્યતા જાણી શકે છે એટલે હા નથી પાડતી, મૌન રહે છે. તો સિંહ ગુફાવાસી ગુરુના મૌનને જ કહે છે કે એને રજા આપી એમ સમજી અને એટલે ગુરુની સંમતિ માની અને કોષા પાસે આવે છે અને કહે છે કે મને ચાતુર્માસ રહેવાની રજા આપો. કોષા શ્રાવિકા આ ગણિકાઓ હોય છે ને એકદમ બુદ્ધિશાળી હોય, એ સમજી જાય છે કે સેના માટે આવ્યા છે, ચોક્કસ આ સ્થુતિભદ્રની એમને ઈર્ષ્યા આવી હશે, એ કઈ બોલતી નથી કે ઓકે સુખેથી રહો તમે. રહ્યા એ અને હા ત્યાં સારું સારું ભોજન મળવા લાગ્યું અને કોષાના નૃત્ય વગેરે તો થતા હશે ત્યાં, તો એ જોઈ અને 2-4 દિવસમાં જ આ મુનિ તો સંયમથી ચલિત થઈ ગયા અને એ આવ્યા કોષા પાસે અને એની પાસે વિષય ભોગની માગણી કરી કે મારી સાથે પણ તું ભોગ ભોગવ. કોષા તો બુદ્ધિશાળી હોય છે, હવે તો એ પોતે શ્રાવિકા બની ગઈ હોય છે એટલે ભોગ એને સવાલ નથી હોતો બીજા સાથે, પણ તો પણ એ એમને શું કહે છે એને પ્રતિબોધવા માટે કે અમને તો ધનનું કામ, જેની પાસે ધન હોય એ જ અમારી પાસે આવે. તો કે છે હું તો મુનિ છું, મારી પાસે ધન ક્યાંથી આવે? તો કે ધન સિવાય અમારી આશા નહીં રાખવાની અમે ગણિકાઓથી, પણ તમને એટલું જ મન છે તો હું તમને ધન કમાવાનો એક રસ્તો બતાવું કે અહીંયાથી નેપાળ દેશ છે અને એ નેપાળ દેશનો રાજા છે, એ રોજ એની પાસે જે યાચક આવે એને એક રત્ન કંબલ આપે અને એ રત્ન કંબલ અત્યંત કિંમતી છે. તો જો તમે એ રત્ન કંબલ મારા માટે લઈ આવો તો હું તમારી ઈચ્છા પૂર્ણ કરું. હવે આ જે મુનિ છે આટલા વર્ષથી સંયમ છે, પણ જ્યારે માણસ વિષયાંત થાય ને ત્યારે એને બીજા કોઈનું ભાન રહેતું નથી અને એ જાય છે ક્યાં? બિહાર, પાટલીપુત્ર, પટના અને નેપાળ. ત્યારે તો કઈ આવા ટ્રેન ને પ્લેન ને એવું તો કઈ હતું નહીં, તો ચાલતા ચાલતા જઈ રાજા પાસે જાય છે, રત્ન કંબળ મેળવે છે અને પાછા ફરે છે. રસ્તામાં ચોર આવે છે, જુએ છે એની પાસે રત્ન કંબળ છે, લૂંટી લે છે. રત્ન કંબળ તો ચાલ્યું ગયું, હવે શું કરે? પાછા જાય છે રાજા પાસે, પાછું જાય છે વેશ પરિવર્તન કરીને. તો રાજા કહેશે એક વખત તો લઈ ગયા, બીજી વખત કેમ આવ્યા છો? એટલે વેશ પરિવર્તન કરીને રાજા પાસે જાય છે અને બીજું રત્ન કંબળ લઈ આવે છે અને હવે ચોર પાછા લઈ ન જાય એટલે એકદમ છુપાવી અને સાથે લઈ આવે છે અને મહામેનતે મહા કષ્ટ સહન કરતા કરતા એ કોણ આવે છે? મુનિ અહીંયા કોષાના ચિત્રશાળામાં પાછા આવે છે. પણ મનમાં એક હોય છે કે ગમે એમ કરીને મને એની સાથે વિષય ભોગ ભોગવવા છે, એટલે આટલું કષ્ટ સહન કરીને 2 વખત જઈ અને એ આવે છે અને એ છે કે આ લે રત્ન કંબળ અને હવે મારી સાથે તું વિષય ભોગ ભોગવ. કોષા તો લે છે ઓલો રત્ન કંબળ, એનાથી પોતાના હાથ પગ લૂછે અને કચરાના ટોપલીમાં નાખી દે છે. મુનિ આ જોઈ રહે છે કે મેં કેટલું કષ્ટ સહન કરી અને તારા માટે આ રત્ન કંબળ લઈ આવ્યો અને તું એને કચરામાં નાખી દે છે. કોષાને તો આને પ્રતિબોધ કમાવવો હોય છે. કોષા કહે છે કે કેટલા બધા ભવો ફરતા ફરતા કેટલું કષ્ટ ભોગવતા આ દુર્લભ એવો તમને માનવ જન્મ મળ્યો અને આ દુર્લભ માનવ જન્મમાં પણ તમે એનાથી દુર્લભ એવું સંયમ ગ્રહણ કર્યું કે આ તો રત્ન કંબળ છે, આ તો અમૂલ્ય રત્ન છે તમારું સંયમ. તો કે મારા જેવા તુચ્છ નારી સાથે વિષય ભોગ ભોગવા માટે તમે આટલું અમૂલ્ય સંયમ રત્ન તમે ફેંકી દીધું, તો એની પાસે આ રત્ન કંબળ તો શું છે કે એ તમે વિષયરૂપ કીચડમાં ફેંકવા માટે તૈયાર થઈ ગયા છો. એમ કરી અને કોષા ત્યાં આ મુનિને પ્રતિબોધ કરે છે. જો ગણિકા છે
પણ હવે પોતે શ્રાવિકા થઈ છે. તો આટલા વર્ષના સંયમી મુનિને આ પોષા પ્રતિબોધ કરે છે અને એને સંયમ જીવનમાં સ્થિર કરે છે. અને મુનિ પણ એટલા હળુકર્મી કે એ પણ પોતાની ભૂલ સમજી જાય છે અને ત્યાંથી ગુરુ પાસે જાય અને જે આટલી વિરાધના કરી છે આવા બધા પશ્ચાતાપ તો કરે છે, એની સાથે પ્રાયશ્ચિત લે છે અને પાછો પોતે સંયમ જીવનમાં સ્થિર થાય છે. હવે હજી આપણે સૂર્યભદ્ર મુનિની સ્ટોરી તો કન્ટિન્યુ છે. પછીમાં આ એટલે બેઝિકલી કહેવાનો એ મારો મતલબ કે જે સ્થૂલીભદ્ર કે થોડા દિવસના સંયમમાં કે જે આ બીજા મુનિઓ આટલા વર્ષના સંયમમાં ન કરી શક્યા, એ થોડા દિવસના સંયમમાં જ એમણે પોતાના ઇન્દ્રિયો ઉપર વિશ્વ બધા ઉપર આટલો વિજય મેળવ્યો, એટલે એ કામ વિજેતા કહેવાતા. એટલું જ નહીં, એ પોતાના ગુરુ પાસે રહી અને બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, જૈન શાસ્ત્રો. હવે આપણા જે જૈન શાસ્ત્ર છે જેને આપણે આગમ કહીએ છીએ, એ આગમમાં 12 આગમ છે ટોટલ, દ્વાદશાંગી કહેવાય, કે જે તીર્થંકર પરમાત્માની દેશના આપે અને એ દેશનાને એમના પ્રમુખ શિષ્ય તીર્થંકર ભગવાનના, જેમને આપણે ગણધર કહીએ, એ ગણધર એમાં સૂત્રની રચના કરે અને આવી રીતે 12 આગમ જેમાં જૈન ધર્મનો સાર ભરેલો છે, જેમાંથી અત્યારે 11 જ આગમ અવેલેબલ છે. 12મું આગમ દૃષ્ટિવાદ એ અવેલેબલ નથી. તો હવે એની સ્ટોરી આવે છે, શું કામ અવેલેબલ નથી. તો હવે આ જે દૃષ્ટિવાદ છે એમાં 14 પૂર્વ આવે. 14 પૂર્વ એટલે આપણે કહીએ બધું જ જૈનિઝમ એ 14 પૂર્વમાં ભરેલું છે. ઇટ્સ વેરી 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 લોંગ. શાસ્ત્રમાં આવે છે કે કેટલા કિલો શાહીથી એ લખાયું છે, કેટલા એક હાથીનું કેટલું વજન હોય, તો એવા કેટલા બધા હાથીના વજન જેટલા શાહીથી એ પૂર્વો લખાયા છે. તો આ પૂર્વનું જ્ઞાન ત્યારે ગુરુ પોતાના શિષ્યને આપે, ત્યારે આ તો બધું હતું નહીં, આ લખાણ વગેરે તો હતું નહીં, એ તો બધું પછીથી થયું. અને એ શિષ્ય પાછા પોતે ગુરુ બને ત્યારે પોતાના શિષ્યને આપે. અને આ આગમનું વગેરે પૂર્વનું જ્ઞાન પણ એ એવા શિષ્યોને આપે જેમાં એવી યોગ્યતા હોય. કારણ એક તો આટલું કંઠસ્થ કરવાનું, એટલે આટલું જ્ઞાનનું ક્ષયોક્ષમ પણ ત્યારે હતું, જેમાંથી મને લાગે છે હમણાં આવે 1% પણ નથી રહ્યું, કે ગુરુ ભણાવે અને શિષ્યને પિકઅપ એટલે લે એને અને પછી પોતાના શિષ્યને આપે. તો આવી રીતે આ ગુરુ શિષ્યના પરંપરાથી એ જ્ઞાન ચાલતું. પણ એમાં જે આ પૂર્વનું જ્ઞાન હતું, એ જેમ જેમ સમય આગળ વધતો જાય છે મહાવીર સ્વામી પછી, તેમ તેમ શું થાય છે, આ 5મો આરો મહાવીર સ્વામી એટલે ચોથા આરાના અંતે. મહાવીર સ્વામી ચોથા આરા પછી થોડાક જ કાળમાં મહાવીર સ્વામી શું થાય છે, મોક્ષે જાય. મહાવીર સ્વામી મોક્ષે ગયા પછી થોડા જ કાળની પછી શું થાય છે, ચોથો આરો પતે છે, 5મો આરો બેસે છે. અને આપણે ખબર છે કે મોક્ષે પણ લાસ્ટ ટાઈમ આપણે જે જંબુ સ્વામીની સ્ટોરી કહી, he was the last person to go to મોક્ષ. ને પછી બધું જ્ઞાનનું ક્ષયોક્ષમ પણ લોકોનું વીર્ય બધું શું થાય છે, ઓછું ઓછું થતું જાય છે. તો આજે 14 પૂર્વ જે 100 વાસ દૃષ્ટિવાદ છે, 12મું અંગ છે, એ પણ ત્યારે કેવળ એક જ આચાર્ય ભદ્રબાહુ સ્વામી એમને જ કંઠસ્થ હોય છે. જેટલા સાધુ સાધ્વી હોય છે ત્યારે આ સ્થૂલીભદ્રના સમયમાં એક સમૃદ્ધિ વિજય એમના કદાચ આચાર્ય હશે, કાળ પામી ગયા હશે, અને એમના પછી આ ભદ્રબાહુ સ્વામી જે હોય, મને લાગે છે એની પણ બધી કથા છે, એટલે પછી લેશું. તો આ ભદ્રબાહુ સ્વામી પાસે હોય છે, અને આ હમણાં આ 24માં છેલ્લા 14 પૂર્વધર્મ એ ભદ્રબાહુ સ્વામી છે. એમના પછી પૂર્વનું સંપૂર્ણ જ્ઞાન કોઈને નથી. પંચમ મને લાગે છે એમના મહાવીર સ્વામીના પાટે સુધર્મા સ્વામીના પાટે પંચમ પાટે આવે છે. તો એમને જ કેવળ આ 14 પૂર્વનું જ્ઞાન હોય છે.
અને આ ભદ્રભાઉ સ્વામી નેપાળમાં મહાપ્રાણ ધ્યાનની સાધના કરતા હોય છે. તો આ જે બધા શ્રાવક લોકો હોય ને એમને ખ્યાલ આવે છે કે હવે હમણાં આ કાળમાં આ 14 પૂર્વધારી કેવળ એક ભદ્રભાઉ સ્વામી છે અને એમના પછી જો એ કાળ કરી જશે તો આ પૂર્વનો વિચ્છેદ થશે, કોઈ પાસે પૂર્વનું જ્ઞાન રહેશે નહીં. એટલે એ વિચાર કરે છે કે આપણે થોડાક મુનિઓને એમની પાસે મોકલાવીએ અને શું કરીએ, એમને કહીએ કે તમારું જ્ઞાન છે એ આ મુનિઓને તમે ભણાવો. એમ વિચાર કરી અને આ સ્થૂલીભદ્ર અને બીજા અમુક મુનિઓને સાથે મોકલાવે છે ત્યાં નેપાળમાં, જ્યાં આ ભદ્રભાઉ સ્વામી મહાપ્રાણ ધ્યાનની સાધના કરતા હોય છે. હવે સંઘનો આદેશ છે એટલે ભલે સાધુ પણ હોય પણ સાધુને પણ સંઘનો આદેશ માથે ચડાવવો જ પડે. એટલે સંઘનો આદેશ છે કે આ સાધુઓને તમે આ જે 14 પૂર્વનો અભ્યાસ કરાવો, એટલે કે છે ભલે, અને રોજની 7 વાચનાઓ આપે. 7 વાચનાઓ એટલે 7 વખત એ શું કરે, બધા સાધુઓને ભણાવે. હવે 7 વખતે ભણવાનું, એ કંઠસ્થ કરવાનું અને પાછું એને રિવાઇઝ કરવાનું. તો બીજા સાધુઓએ કોપઅપ નથી કરી શકતા અને એ પાછા ફરે છે. પણ સ્થૂલીભદ્રનું મુનિનું એટલો જ્ઞાનનું ક્ષયોક્ષમ હોય છે કે હી કેન એ બધું ગ્રહણ કરી શકે છે અને એ ત્યાં જ રહે છે. બધા મુનિઓ ચાલ્યા જાય છે પણ એ ત્યાં જ રહે છે અને રોજ ગુરુ પાસે એ શું કરે, વાચના લે. હવે ત્યાં જ રહે છે કે પછી ગુરુ અને એ સ્થૂલીભદ્ર પાછા આવે છે મગજમાં, વોટેવર, ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. હમણાં ઇમ્પોર્ટન્ટ વાત આગળ આવે છે એ હું કહું છું. મે બી એ લોકો પાછા પણ આવ્યા હશે, પણ બેઝિકલી હવે આચાર્ય ભદ્રભાઉ સ્વામી કેવળ સ્થૂલીભદ્રને વાચના આપતા હોય છે. એમ કરતા કરતા 14 પૂર્વમાંથી 10 પૂર્વની વાચના કમ્પ્લીટ થાય છે. 10 પૂર્વનું એમને સૂત્ર એટલે ઓરિજિનલ સૂત્ર અને એમના અર્થનું જ્ઞાન મળે છે. હવે અહીંયા એમ થાય છે કે આ જે સ્થૂલીભદ્રની 7 બહેનો હોય છે, યક્ષા યક્ષદિન્ના, ભૂતા ભૂતદિન્ના, સેણા વેણા રેણા, એ બધાઓએ પણ અહીંયા શકતાલ મંત્રીનું મૃત્યુ થાય છે. સ્થૂલીભદ્ર દીક્ષા લે છે અને પછી આ બધી જે એની બહેનો હોય છે એ પણ, મેં કીધું, લગ્ન કોઈ નહોતી કર્યા હોય છે, બાળ બ્રહ્મચારી હોય છે, એટલે કોઈને ઇન્ટરેસ્ટ પણ નથી હોતો લગ્ન કરવામાં, બધી ત્યાગી હોય છે, એટલે બધી દીક્ષા લે છે સાથે સાથે. અને એમને ખબર પડે છે કે આવી રીતે સ્થૂલીભદ્ર મુનિ, અમારા ભાઈ મહારાજ, સંસારી ભાઈ મહારાજ, આવી રીતે વાચના લઈ રહ્યા છે ભદ્રભાઉ સ્વામી, તો ચાલો આપણે એમના દર્શન કરવા જઈએ. અને સાથે બહેનો એમના દર્શન કરવા માટે આવે છે. તો જ્યાં આવે છે તો ત્યાં બાર આ સંભૂતિ વિજય ભદ્રભાઉ સ્વામી બાર હોય છે. કે છે કે હવે અમારા ભાઈ મહારાજના દર્શન કરવા છે, એના માટે અમે આવ્યા છીએ. ભદ્રભાઉ સ્વામી કહે છે ઓકે, અંદરના ઓરડામાં બેઠા છે, જાઓ તમે દર્શન કરી આવો. આ સાતે બહેનો ત્યાં દર્શન કરવા જાય છે તો ત્યાં ભાઈ મહારાજના બદલે ત્યાં એક સિંહ બેઠો હોય છે. હવે આ સિંહને જોઈ કોઈ પણ ગભરાઈ જાય. બધા પેલા સિંહ ગુફાવાસી મુનિની જેમ બોલાતો ના હોય, એટલે ગભરાઈને પાછી આવે છે અને કહે છે ગુરુ મહારાજને, ભદ્રભાઉ સ્વામીને, કે ત્યાં તો સિંહ બેઠો છે, તમે કીધું અમારા ભાઈ મહારાજ છે. ઓલા ભદ્રભાઉ સ્વામી સમજી જાય છે કે ચિંતા નહીં કરો, તમે પાછા જાઓ, તમને મળશે તમારા ભાઈ. જાય છે પાછા. ત્યાં સ્થૂલીભદ્ર મુનિ હોય છે, દર્શન કરે છે, સાત્યા વગેરે પૂછે છે અને પછી પાછા જાય છે. હવે ગુરુ ભગવાન તો જ્ઞાની છે, આચાર્ય ભદ્રભાઉ સ્વામી, એ સમજી જાય છે કે આ જે પૂર્વ છે ને, પૂર્વમાં ખૂબ વિદ્યાઓ ભરેલી છે, એટલું બધું ભરેલું છે અને એમાંથી એક વિદ્યા એવી હોય છે કે એ જે 14 માંથી 10 પૂર્વ એને ભણ્યા હોય છે. તો એક વિદ્યા એવી હોય છે કે જે રૂપ જોઈએ રૂપ ધારણ કરી શકે. તો એમને એમ થાય છે કે હું આટલું બધું ભણ્યું છું અને મારી બહેનો આવે છે, તો હું બહેનોને બતાવું કે હું શું ભણ્યો છું.
એમ વિચાર કરી અને એ સિંહનું રૂપ લઈ બેઠા છે. પણ હવે આચાર્ય ભગવાન હવે કે છે, હવેથી તારે આગળ વાચના બંધ. હવે હું વાચના આપવાનો નથી, કારણ જે વિદ્યા મેં તને આપી એ તું પચાવી શક્યો નહીં. આ વિદ્યા લોકોના રંજન માટે કે લોકોને દેખાડવા માટે આ શાસ્ત્ર મેં તને નથી ભણાવ્યું. એટલે એમને ના પાડી દે છે. શૂલિભદ્ર ખૂબ પસ્તાવો કરે છે, ખૂબ પસ્તાવો કરે છે કે મારાથી ભૂલ થઈ ગઈ, મને માફી આપો, બીજી વખત મારાથી આવી ભૂલ નહીં થાય. પણ આચાર્ય ભદ્રબાહુ સ્વામી કહે છે કે ના, કાળ આવી ગયો છે કે હવેના લોકોને આ પૂર્વનું જ્ઞાન એ પચાવી શકે એવી યોગ્યતા રહી નથી, હું નહીં આપું. સંઘને ખબર પડે છે. સંઘ આવીને ખૂબ માફી માંગે છે કે તમે જો આ જ્ઞાન નહીં આપો તો જ્ઞાનનો ઉચ્છેદ થઈ જશે. ત્યારે આ બહુ વિનંતી કરે છે. એટલે ગુરુ આચાર્ય ભદ્રબાહુ સ્વામી સ્થૂલિભદ્રને એ બાકી રહેલા 4 પૂર્વનું જ્ઞાન આપે છે, પણ કેવી રીતે? માત્ર સૂત્રથી. એનો અર્થ તો ના જ પાડે છે કે તો એ તો હું જ્ઞાન નહીં જ આપી શકું. એટલે માત્ર સૂત્રથી જ આપે છે. એટલે આપણે જોઈએ તો આ અવસર પેઢીમાં છેલ્લા 14 પૂર્વધારી એ ભદ્રબાહુ સ્વામી, આચાર્ય ભદ્રબાહુ સ્વામી કહેવાય છે. whether it is a શ્વેતાંબર પરંપરા કે દિગંબર પરંપરા, સ્થાનકવાસી, ડેરાવાસી, whatever, પણ છેલ્લા પૂર્વધર આપણે કહીએ તો એ પૂર્વધર એટલે કોણ? આચાર્ય ભદ્રબાહુ સ્વામી. તો આ અહીંયા આપણે કહીએ તો આ પછી તો શૂલિભદ્ર સ્વામી પણ આ 10 પૂર્વનો તો અભ્યાસ કર્યો હોય છે અને એના પછી ઉત્કૃષ્ટ સંયમ પાળે છે, આત્માને નિર્મળ કરાવે છે અને એકાવતાર પદ પામે છે. એટલે અહીંયાથી તો ડેફિનેટલી એ ગયા હશે ક્યાં? અનુત્તર વિમાનમાં જ ગયા હશે અને ત્યાંથી દેવલોકમાંથી પાછા મહાવિદ્ય ક્ષેત્ર કે ક્યાં મનુષ્ય ક્ષેત્રે આવી અને ત્યાં સંયમ કરી આયુષ્ય પૂર્ણ કરી દેવલોક્ષે જશે. એ સોરી, આમાં પહેલો દેવલોક લખેલો છે, અનુત્તર વિમાન નહીં, ઈચ્છાની. તો પણ દેવલોકમાં તો ગયા જ છે અને ત્યાંથી એ પાછા આયુષ્ય પૂર્ણ કર્યા પછી પાછા મનુષ્ય બની સંયમ ગ્રહણ કરી અને મોક્ષે જશે. તો અહીંયા આ એક શૂલિભદ્રની કથા પણ મેં કમ્પ્લીટ કરી. હવે આવે છે આગળ આ આખું જે આ શક્તાલ મંત્રી અને એમના આખી ફેમિલીની આ કથા છે. મને લાગે છે ભલે થોડો ટાઈમ રહેશે આની સાથે હું બીજી કમ્બાઈન નહીં કરું. એક ભલે એક ફેમિલીની, કારણ આ બધા પાત્રો જૈન આપણા ઇતિહાસમાં, જૈન કથાનું યોગમાં ઇતિહાસમાં બધા ઇમ્પોર્ટન્ટ પાત્રો છે. તો હવે એના પછી આ એની બહેનોએ તો દીક્ષા લીધી, બરાબર, 7 બહેનો યક્ષાયક્ષદીના. થોડો ટાઈમ પછી એમના ભાઈ હોય છે, કોણ? નાના ભાઈ શ્રીયક, તો એમણે પણ દીક્ષા લીધી, બરાબર. હવે આ મેં કીધું એવી રીતે આમની જે આજે આપણે ઇવન આપણે મહેસરની સચ્ચાલ બોલીએ ને તો એમાં પણ છેલ્લે છેલ્લે આ યક્ષાયક્ષદીના ભૂતદિનના, સેના, વેણા, રાણા એમના નામ આવે છે. આટલી વિદુષીઓ હોય છે, સતી નારીઓ, સાધ્વીજીઓ હોય છે. તો આ આવી રીતે દીક્ષા પછી નાના ભાઈ શ્રીયકે પણ દીક્ષા લીધી. પણ આ શ્રીયક છે ને બિલકુલ તપશ્ચર્યા નહીં કરી શકતો. એક નૌકા ચોર્યાતા હોય, સાદું જીવન છે એટલે બીજા દિવસે સવારના બહુ તો એક નૌકાશીનું પચકાણ કરે અને પછી પચકાણ પાડી અને વાપરી લે. એવી જ રીતે એમનાથી નહોતું વીર, એ બધાનું અલગ અલગ હોય. તો આવી રીતે કરતા કરતા પ્રદૂષણ આવે છે, સંવત્સરીનો દિવસ આવે છે. તો જે સાધ્વી હોય છે, આ 7 બહેનો, તો એ પોતાના નાના ભાઈ જે દીક્ષા લીધી એને કહે છે કે ભાઈ આજે શું છે? સંવત્સરીનો દિવસ છે, તો તમે નૌકાસી નહીં પાડો, કોરસી કરો. કોરસીનો ટાઈમ થાય છે પછી કહેશે 60 કોરસી કરો, થશે તમારાથી.
એમ કરી કરી પૂરીમાં જ કરાવે છે. કે છે હવે અડધો દિવસ તો થઈ ગયો, તમે ઉપવાસ જ કરી લો. એમ પણ આજે સંવત્સરીનો દિવસ છે અને છેલ્લા દિવસે વાપરીએ કે બરાબર ના કહેવાય. તમે ઉપવાસનું પચખણ લઈ લો. મોટી બહેનો હોય એટલે શ્રીયક મુનિ ના નથી પાડી શકતા ને ઉપવાસનું પચખાણ લે છે. પણ રાતના મેં પહેલા જ કીધું એમનામાં એટલું વીર્ય કેપેસિટી નથી હોતી કે ઉપવાસ કરી શકે. એટલે રાતના ભૂખ લાગી હશે કે વોટેવર, પેટમાં બહુ જ શૂળ ઉપડ્યું હશે કે એ રાતના જ કાળધર્મ પામે છે. દેવગુરુનું સ્મરણ કરતા કરતા રાતના કાળધર્મ પામે છે. બીજા દિવસે સવારના આ વાતની ખબર પડે છે આ યક્ષા સાધ્વીજીને કે મેં મારા ભાઈને એ ના પાડતા હતા અને મેં એમને જબરદસ્તીથી ઉપવાસ કરાવ્યો, આ તપશ્ચર્યા કરાવ્યું અને એનાથી એ કાળધર્મ પામ્યા. આ બધું મારા લીધે થયું. આવી રીતે ભાઈનું મૃત્યુ થાય અને એ પણ આવી રીતે પોતે એને ઇનિશિએટ કરાવ્યું કે ઉપવાસમાં શું છે, કરી લો, આસ્તે આસ્તે થઈ જશે. પણ આવું બધું થશે તો એની પણ કલ્પના નહીં. એટલે પોતાને દોષી માનવા લાગ્યા. ઓલા શ્રીયક મુનિ તો કાળધર્મ પામી ગયા, પણ હવે આ યક્ષા સાધ્વી પોતાને જ શું કરવા માંડ્યા, એના માટે જવાબદાર માનવા માંડ્યા કે મારા લીધે જ આ બધું શું થયું છે. એટલે ખૂબ પસ્તાવો કરે, ખૂબ પસ્તાવો કરે, રોજ પસ્તાવો કરે. એટલે એટલા બધા લો ફેઝમાં ચાલ્યા ગયા. એટલે બધા સંઘ પણ એને સમજાવે છે કે તમે આટલા બધા નહીં તમે પશ્ચાતાપ કરો, આ તમારા લીધે નથી થયું. પણ એ કઈ માને નહીં કે ના મારા લીધે જ આ થયું છે અને ખૂબ પસ્તાવો રોજ કરે. તો હવે સંઘ કે છે કે કંઈક તો કેવું કરવું પડશે. એટલે બધા શાસન દેવીની આરાધના કરે છે. શાસન દેવી પ્રત્યક્ષ થાય છે અને કે છે સંઘ કે આવી રીતે હકીકત બની છે તો આ યક્ષા સાધ્વીજીને તમે સિમંદર સ્વામી પાસે લઈ જાઓ અને એમને પૂછી આવો કે જે આ શ્રીયક મુનિ કાળધર્મ પામ્યા છે, ધીસ ઇઝ બીકોઝ ઓફ હર મિસ્ટેક. તમે જઈને પૂછી આવો. તો શાસન દેવ હોય તો એમાં તો એટલી કેપેસિટી હોય એટલે યક્ષા સાધ્વીને લઈ જાય છે સિમંદર સ્વામી પાસે અને ત્યાં પૂછે છે. તો સિમંદર સ્વામી કે છે એ નિર્દોષ છે, એમના લીધે એ કાળધર્મ પામ્યા નથી. એમનું જે પણ કર્મનું જે હશે એના લીધે એ કાળધર્મ પામ્યા છે. એટલે ત્યાં જે આ પોતાને એકદમ જે કહીને લો ફેઝમાં ચાલ્યા ગયો છે કે મારા લીધે મારા ભાઈનું મૃત્યુ થયું, એમાંથી તો એ બહાર આવે છે. પણ સિમંદર સ્વામી ત્યારે એમને 4 અધ્યયન આપે છે ચૂલિકાના રૂપમાં. એનું નામ છે ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને વિવિક્ત ચર્યા. 4 અધ્યયન સિમંદર સ્વામી આ યક્ષા સાધ્વીજીને આપે છે અને યક્ષા સાધ્વીજીની સ્મરણ શક્તિ તો જોરદાર હોય છે એટલે કંઠસ્થ કરે છે અને આ ચૂલિકાઓ લઈ અને પાછા આવે છે. શ્રમણ સંઘને બધા સંઘને સંભળાવે છે. ત્યારે આ કે છે શ્રમણ સંઘ આ તમને સિમંદર સ્વામી પાસે મળ્યા છે તો આમાંના જે 2 અધ્યયન છે એ પ્રથમ આગમ આચારાંગ સૂત્ર એની ચૂલિકા રૂપે 2 અધ્યયનને રાખે છે અને બીજું જે આ છે આગમ. હવે આગમમાં પણ 45 આ 12 આગમ કહેવાય જે તીર્થંકર પરમાત્માના પ્રરૂપેલા છે, પણ એના ઉપર પછીના આચાર્ય ભગવંતોએ એમને બેઝ કરી અને પછી આ બધા ડિફિકલ્ટ હોય, લાંબા હોય આગમ, જે મૂળ આગમ છે તો એ આગમ ઉપર એના ઉપાંગોની, એની ચૂળીની વગેરે રચનાઓ કરી છે એને જ લક્ષ્યમાં રાખીને. તો એવી જ રીતે ટોટલ 45 આગમ આપણે કહીએ. 12 અંગ એટલે મૂળ જે આગમ છે એ, પછી એના ઉપર 11 ઉપાંગ અને બધું અલગ અલગ બધા છે ટોટલ. તો એના ઉપર બધા, તો એમાં એક ચૂલિકા કહેવાય. અંગ, ઉપાંગ, પછી છેદ સૂત્ર, મૂળ સૂત્ર વગેરે છે બધા. આ ઉત્તરાધાન સૂત્ર ને બધા દશમૈકાદિક સૂત્ર ને આ બધા શું આવે એમાં આવે આ 45 આગમ. તો એમણે 2 આ પ્રથમ આગમ આચારાંગ સૂત્રના ચૂલિકા રૂપે આપ્યું
અને બીજું આગમ છે દશવૈકાલિક સૂત્ર. એના માટે એ બે અધ્યયન એના ચુલિકા રૂપે ગોઠવ્યા. આ દશવૈકાલિક સૂત્રની પણ આખી સ્ટોરી છે, કેવી રીતે કેવી રીતે એની રચના થઈ. અને હતું પહેલા આજે કરું, કદાચ થઈ પણ જાય, પણ મને લાગે છે બહુ પછી કન્ફ્યુઝિંગ થશે, એટલે એ આપણે નેક્સ્ટ વખત સ્ટોરી કહેશું એની. પણ બેઝિકલી મને કહેવાનું એમ કે જે 4 ચુલિકાઓ આ યક્ષા સાધ્વીજી સિમંદર સ્વામી પાસે જઈને એમને મળી, એ અહીંયા આવી અને આ સંઘે એને પહેલી 2 ચુલિકાઓ આચારાંગ સૂત્રના ચુલિકા રૂપે અને બીજી 2 અધ્યયન દશવૈકાલિક સૂત્રના ચુલિકા રૂપે ગોઠવી આપ્યા સંઘે, જે હજી પણ વિદ્યમાન છે. તો અહીંયા આવી રીતે આપણે આજે શકતાલ મંત્રી, એમના પુત્ર સ્થૂળીભદ્ર, શ્રીયક અને એમની સાથે બહેનો, એ બધાની કથાઓ આખો આપણે આજે ફેમિલીની કથાનું આપણે શું કર્યું, સાથે આપણે અધ્યયન એટલે સ્વાધ્યાય કર્યો. બધાને આપણા ખૂબ ખૂબ વંદન. અને જીનાકના લીધે કંઈ પણ બોલાયું હોય તો નીચે આવી પણ કોઈને કંઈ પૂછવું છે આના વિશે? ચલો, તો હવે આપણે નેક્સ્ટ મંગળવારના 2:30 વાગે મળશું. 15 તારીખ હશે, નો પ્રોબ્લેમ, એ દિવસે આપણે મળશું. ઓકે, બધાને જય જય. જય જય.